નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું વિદ્યાસારથી ચેનલમાં. હું છું ડૉક્ટર વિજય સર. આજે એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ ટૉપિક આપની સમક્ષ લઈને આવ્યો છું. મિત્રો, ક્લાસ 1ની એક્ઝામ હોય, ડીઓ ડીપીઓની એક્ઝામ હોય, ક્લાસ 2 એટલે કે ટીપીઓની એક્ઝામ હોય, કે જીએસ ક્લાસ 2ની એક્ઝામ હોય, કે ક્લાસ 3માં એઈઆઈની એક્ઝામ હોય, એક ટૉપિક બધી જ પરીક્ષાઓમાં કોમન છે અને તે એટલે ગુજરાત એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સ સર્વિસીસ ટ્રિબ્યુનલ એક્ટ 2006 એટલે કે ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ એક્ટ 2006. મિત્રો, જીપીએસસી દ્વારા નવો સિલેબસ ક્લાસ 1-2 માટે બહાર પાડવામાં આવ્યો છે ને, એમાં પણ આ ટૉપિક છે. એટલે ખૂબ જ મહત્ત્વપૂર્ણ ટૉપિક છે. દરેક પરીક્ષામાં આપણને કામ લાગશે. અને બીજું કે આપણે જે સંસ્થામાં કામ કરીએ છીએ, અધિકારી કે કર્મચારી તરીકે કામ કરીએ છીએ, ત્યારે આપણા માટે પણ એટલો મહત્ત્વપૂર્ણ છે. તો આજે આપણે પ્રશ્નોત્તરીના માધ્યમથી બિલકુલ સરળ રીતે આ એક્ટને સમજવાનો પ્રયાસ કરવાના છીએ. તો ચાલો શરૂ કરીએ આજનો એક્ટ, જેનું નામ છે ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ એક્ટ. સૌપ્રથમ મિત્રો, કોઈપણ એક્ટ જ્યારે બનાવવાનો હોય ત્યારે એનો હેતુ નક્કી કરવામાં આવે છે. ત્યારે અહીંયા પણ ગુજરાત શૈક્ષણિક સેવા ટ્રિબ્યુનલ સંસ્થા સેવા ટ્રિબ્યુનલ વિધેયક એટલે કે એક્ટ અથવા અધિનિયમ, એની રચના શા માટે કરવામાં આવી, એનો હેતુ શું છે, બરાબર છે. તો મિત્રો, આપણને ખબર છે કે આ એક્ટ જ્યારે આવ્યો એના પહેલાં આપણા ગુજરાત રાજ્યમાં જુદી જુદી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન માટે જુદા જુદા ટ્રિબ્યુનલ હતા. માધ્યમિક સંસ્થાઓ માટે, ઉચ્ચતર માધ્યમિક સંસ્થાઓ, પ્રાથમિક સંસ્થાઓ માટે, અથવા તો કોલેજ, યુનિવર્સિટી અને એને સંલગ્ન કોલેજ માટે જુદા જુદા અધિનિયમો ટ્રિબ્યુનલ માટેના અસ્તિત્વમાં હતા. ત્યારે શૈક્ષણિક, અહીંયા ઓપ્શન છે શૈક્ષણિક ટ્રિબ્યુનલને લગતા કાયદા એકત્રિત કરવા. એટલે તમામ આવા જે શૈક્ષણિક ટ્રિબ્યુનલ્સ છે એના બધા જ કાયદાને એકત્રિત કરવા અને એમાં સુધારો કરવા માટે આની રચના કરવામાં આવી. એટલે ઓપ્શન એ જે છે એ સાચો છે. ત્યાર પછી રાજ્યમાંની શૈક્ષણિક સંસ્થાઓના અધ્યાપકીય અને બિન અધ્યાપકીય સ્ટાફના સભ્યોની સેવાની શરતોની લગતી તકરારનો નિર્ણય કરવાના હેતુથી. મિત્રો, ટ્રિબ્યુનલનું મુખ્ય કામ જ એ છે કે એક કોર્ટની જેમ કામ કરે છે. એટલે શૈક્ષણિક કર્મચારીઓ હોય કે બિન શૈક્ષણિક વહીવટી કર્મચારીઓ હોય, એવા તમામ જે કર્મચારીઓ છે એમની સેવાની શરતોને લગતી કોઈ તકરારો હોય, બરાબર છે, તો એનો નિર્ણય કોણ કરી શકશે? ટ્રિબ્યુનલ. એટલા માટે આની રચના કરવામાં આવી છે. બીજું, શૈક્ષણિક ટ્રિબ્યુનલોમાં એકરૂપતા લાવવા માટે. એટલે મેં તમને જે રીતે કીધું કે જુદા જુદા પ્રકારની શૈક્ષણિક ટ્રિબ્યુનલો અસ્તિત્વમાં હતી, એ બધાને સ્થાને માત્ર ને માત્ર એક જ શૈક્ષણિક ટ્રિબ્યુનલ લાવવા માટે, એટલે બધામાં એકરૂપતા લાવવા માટે, દરેક ઇન્સ્ટિટ્યુશનમાં એકરૂપતા લાવવા માટે આ ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ એક્ટની રચના કરવામાં આવી છે. એટલે ઉપરોક્ત તમામ વિધાનો જે છે એ સાચા છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે એની રચના ક્યારે કરવામાં આવી, કયા વર્ષે આ ટ્રિબ્યુનલની રચના કરવામાં આવી. તો મિત્રો, એક્ટની અંદર સ્પષ્ટ લખેલું છે કે ભારતના ગણ રાજ્યના 57મા વર્ષમાં એની રચના કરવામાં આવી. બરાબર, અંદર એક્ટમાં જે પ્રમાણે લખ્યું છે ને એ લખવાનો મેં પ્રયાસ કર્યો છે. બીજું, વર્ષ 2006માં, એ વાત પણ સાચી છે, આ બંને ઓપ્શન સાચા છે. વર્ષ 2006 હતું અને ભારતના ગણ રાજ્યના 57મા વર્ષમાં એની રચના કરવામાં આવી. એટલે ઉપરોક્ત બંને વિધાનો જે છે એ અહીંયા સાચા છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ અધિનિયમ 2006 અંતર્ગત શૈક્ષણિક સંસ્થાની વ્યાખ્યામાં નીચે પૈકી શેનો સમાવેશ થાય છે. મિત્રો, આપણને સૌને ખબર છે કે કોઈ પણ એક્ટ હોય ને તો એની પહેલી બે કલમો જે છે ને એ ટૂંકી સંજ્ઞા અને વ્યાપ્તિ, આ એની પહેલી સંજ્ઞા હોય છે, બરાબર, અને બીજી પહેલી કલમ હોય છે, અને બીજી કલમ જે છે એ વ્યાખ્યાઓની હોય છે. અહીંયા પહેલી કલમ જે છે ટૂંકી સંજ્ઞા શું છે? ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ એક્ટ 2006. વ્યાપ્તિ કેટલી છે? તો સમગ્ર ગુજરાત રાજ્યમાં એ લાગુ પડે છે. અને ત્યાર પછીની બીજી કલમ છે એની અંદર જુદી જુદી વ્યાખ્યાઓ આપેલી છે. મિત્રો, આ વ્યાખ્યાને આપણે ખાસ સમજીશું, કારણ કે કોઈ પણ એક્ટમાં જ્યારે પ્રશ્નો પૂછાય છે, અને મારો પોતાનો પણ અનુભવ છે કે દરેક એક્ટમાંથી એક કે બે વ્યાખ્યાઓ તો પૂછાય છે. આપણને એ સરળ લાગે છે, પરંતુ વ્યાખ્યા દ્વારા આપણે આખા એક્ટને સમજી શકીએ છીએ. અને વ્યાખ્યા દ્વારા આપણે જ્યારે પરીક્ષાની અંદર પ્રશ્નો પૂછાય છે ને ત્યારે એને એઝ ઇટ ઇઝ જે વ્યાખ્યા આપેલી હોય ને એના અનુસંધાનમાં લખી શકીએ છીએ. એટલે વ્યાખ્યાને સમજવી જરૂરી છે, બરાબર. આપણને એમ લાગે કે ભાઈ શૈક્ષણિક સંસ્થાની વ્યાખ્યા નોર્મલ હશે, પણ અહીંયા એક્ટમાં જે વ્યાખ્યા આપી છે ને એ આપણે જોવી પડે. તો એક્ટમાં શું વ્યાખ્યા આપી છે? તો શૈક્ષણિક સંસ્થા એટલે શું? તો યુનિવર્સિટી અને યુનિવર્સિટીને સંલગ્ન કોલેજ, એટલે યુનિવર્સિટીઓ તમામ આવી જાય શૈક્ષણિક સંસ્થાઓમાં.
યુનિવર્સિટીને સંલગ્ન જેટલી પણ કોલેજો છે ગુજરાત રાજ્યની એ તમામ કોલેજો આવી જાય, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તમામ અંદર આવી જાય અને માધ્યમિક શાળાઓ પણ તમામ આવી જાય. એટલે 9 થી 12 સુધીની તમામ શાળાઓ શૈક્ષણિક સંસ્થામાં સમાવેશ થશે. બીજું પ્રાથમિક શાળાઓ, બરાબર, ધોરણ 1 થી શાળાઓની જે 1 થી 8ની જે શાળાઓ છે પ્રાથમિક શાળાઓ, બરાબર, કઈ કઈ પ્રાથમિક શાળાઓ આવશે, કઈ કઈ ઉચ્ચતર અને માધ્યમિક સંસ્થાઓ આવશે એ આગળના પ્રશ્નમાં જોઈશું. પરંતુ આ વસ્તુ આપણે યાદ રાખીએ કે આ 3 વસ્તુ જે છે એ શૈક્ષણિક સંસ્થાની વ્યાખ્યામાં આવશે. એટલે ઉપરોક્ત તમામ વિધાનો જે છે એ સાચા છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે આ એક્ટની અંદર કર્મચારીની વ્યાખ્યામાં કોનો સમાવેશ થાય, બરાબર, કયા કર્મચારીઓ આની અંદર લીધેલા છે? તો શૈક્ષણિક સંસ્થાની સેવામાં હોય, આપણે જે જોઈ એવી શૈક્ષણિક સંસ્થાની સેવામાં હોય, એનો અધ્યાપકીય એટલે કે શૈક્ષણિક સ્ટાફ હોય, બિન શૈક્ષણિક સ્ટાફનો કાયમી કરવામાં આવ્યો હોય, હંગામી હોય અથવા અજમાયશી હોય તેવો કોઈ સભ્ય, તમામ સભ્યોનો અહીંયા સમાવેશ થયેલો છે મિત્રો. શૈક્ષણિક, બિન શૈક્ષણિક, વહીવટી સ્ટાફના તમામ સભ્યો કેવા, જે કાયમી હોય, હંગામી હોય કે અજમાયશી હોય, એવા તમામ સભ્યોનો સમાવેશ અહીંયા કર્મચારીની વ્યાખ્યામાં કરવામાં આવે છે. બીજું, આ અધિનિયમ હેઠળની કોઈપણ કાર્યવાહીના હેતુ માટે જેને બરતરફ કરવામાં આવ્યો હોય, દૂર કરવામાં આવ્યો હોય અથવા એની સેવા સમાપ્ત કરવામાં આવી ને એવા સભ્યોનો પણ અહીંયા સમાવેશ થાય છે, બરાબર. એટલે આમાં કોઈ કાર્યવાહી કરવામાં આવેલી હોય અથવા તો આની પહેલાં કોઈ કાર્યવાહી કરેલી હોય એમાં એને સસ્પેન્શન અથવા તો એને ફરજ મુક્ત કરવામાં આવ્યો હોય, બરતરફ કરવામાં આવ્યો હોય, બરાબર, એવા તમામ કર્મચારીઓને જે છે એ આનો સમાવેશ આ કર્મચારીની વ્યાખ્યામાં થાય છે. એટલે ઉપરોક્ત તમામ વિધાનો સાચા છે, વિકલ્પ ડી જે છે એ સાચો છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે અહીંયા વ્યાખ્યાઓની આપણે વાત કરી રહ્યા છીએ, તો પ્રાથમિક શાળાની વ્યાખ્યામાં કોનો સમાવેશ થાય છે? આપણને એમ લાગે કે ભાઈ ગુજરાત રાજ્યની તમામ 1 થી 8 ધોરણની પ્રાથમિક શાળાઓનો સમાવેશ થાય, બરાબર, પણ એવું નથી. અહીંયા શું લખ્યું છે કે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947માં તેનો જે અર્થ કરવામાં આવ્યો હશે ને એ તમામ પ્રકારની પ્રાથમિક શાળાઓનો અહીંયા સમાવેશ થશે. એટલે એ ઓપ્શન સાચો છે. અહીંયા બીજા ઓપ્શનમાં આપણને એવું પણ લખ્યું છે કે મુંબઈ પ્રાથમિક શિક્ષણ વિનિયમ 1949માં તેનો જે અર્થ કરવામાં આવ્યો હશે તે. મિત્રો અહીંયા આ ખોટું છે. એનું કારણ છે કે આ એક્ટની વ્યાખ્યામાં પ્રાથમિક શાળા માટે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947માં પ્રાથમિક શાળાનો જે અર્થ કરવામાં આવ્યો છે ને એ છે. તો એમાં શું અર્થ કરવામાં આવ્યો છે મિત્રો? મેં મારી ચેનલ પર મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947નો એક્ટ જે સમજાવેલો છે ને એમાં પ્રાથમિક શાળાની વ્યાખ્યા અંદર આપેલી છે. એટલે એ આપણે જોઈ લઈશું. એટલે વિધાન ડી જે છે એ અહીંયા સાચું છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળા એની વ્યાખ્યામાં કોનો સમાવેશ થાય? બરાબર, આપણે પ્રાથમિક શાળાની વાત કરીએ, હવે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કોનો સમાવેશ થશે? તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972માં જે અર્થ કરવામાં આવે છે શેનો, માધ્યમિક શાળા કોને કહેવાય અને ઉચ્ચતર માધ્યમિક શાળા કોને કહેવાય, એવું 1972માં જે એક્ટ છે ને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972માં જે અર્થ કરવામાં આવ્યો છે ને તે જ અર્થ અહીંયા માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાનો થશે. અહીંયા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમો 1974માં જે અર્થ કરવામાં આવ્યો છે એ નહીં. બરાબર, આમાં હશે, પરંતુ અહીંયા જે વ્યાખ્યા આપણને લીધી છે ને એ 72ના નિયમમાં જે 72ના એક્ટમાં જે વ્યાખ્યા કરવામાં આવી છે એ છે. એટલે ઓપ્શન એ જે છે ને એ સાચો છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે ગુજરાત શૈક્ષણિક સેવા સંસ્થા સેવા ટ્રિબ્યુનલ એક્ટ 2006માં પ્રસ્તુત અધિનિયમ એટલે શું? બરાબર, તો પ્રસ્તુત અધિનિયમ એટલે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947. મિત્રો આ ટ્રિબ્યુનલ એક્ટની ચર્ચા કરતી વખતે કેટલાક અધિનિયમોની ચર્ચા પણ અંદર કરેલી છે, ત્યારે આપણે વ્યાખ્યામાં સમજો. પ્રસ્તુત અધિનિયમ એવો શબ્દ આવે ને ત્યારે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 આવે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972 પણ આવે, ગુજરાત સંલગ્ન કોલેજ સેવા ટ્રિબ્યુનલ અધિનિયમ 1982 પણ આવે અને ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શાળા સેવા ટ્રિબ્યુનલ અધિનિયમ 1983 આ પણ આવશે. એટલા 4 ઓપ્શન જે છે એ અહીંયા સાચા છે. બરાબર, આ પ્રસ્તુત અધિનિયમ જે એ વખતે જેટલા પણ જુદા જુદા સમયગાળામાં પ્રસ્તુત અધિનિયમ ટ્રિબ્યુનલને લગતા આવ્યા છે ને એ, અને જેની અંદર ટ્રિબ્યુનલની ચર્ચા કરવામાં આવી છે, જેમ કે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમમાં પણ ટ્રિબ્યુનલની ચર્ચા છે, 1972નો માધ્યમિક શિક્ષણનો ધારો જે છે એની અંદર પણ ટ્રિબ્યુનલની ચર્ચા છે. આ બધામાં ટ્રિબ્યુનલની ચર્ચા છે, એટલા માટે પ્રસ્તુત અધિનિયમ તરીકે આ તમામ ટ્રિબ્યુનલ અધિનિયમ આવશે. બીજું કે ટ્રિબ્યુનલની વ્યાખ્યામાં કોનો સમાવેશ થાય છે? બરાબર, તો ટ્રિબ્યુનલ એટલે શું? બરાબર, તો અહીંયા લખ્યું છે આ અધિનિયમની, એટલે કે કયો અધિનિયમ? ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ એક્ટ 2006ની કલમ 3 હેઠળ સ્થપાયેલ
ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ. ટ્રિબ્યુનલ એટલે શું? આવી વ્યાખ્યા પૂછાય, બરાબર. તો કલમ 3 આ વસ્તુ યાદ રાખવાની, બરાબર. કલમ 4 પણ નથી, કલમ 5 પણ નથી અને કલમ 6 પણ નથી. એટલે કલમ 3 હેઠળ નિર્માણ પામેલું અથવા સ્થાપવામાં આવેલું ટ્રિબ્યુનલ. ત્યાર પછીનો પ્રશ્ન છે કે યુનિવર્સિટી એટલે નીચે પૈકી કઈ યુનિવર્સિટીનો સમાવેશ થાય છે? યુનિવર્સિટી શબ્દ પણ અંદર આવશે, બરાબર. તો એમાં જુદી જુદી ઘણા બધા પ્રકારની યુનિવર્સિટીઓ છે મિત્રો. ગુજરાત યુનિવર્સિટી અધિનિયમ 1949, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી બાબતનો અધિનિયમ 1949, એટલે કે MS યુનિવર્સિટીની આ અધિનિયમ હેઠળ રચાયેલી જે યુનિવર્સિટીઓ છે ને એ. બીજું સરદાર પટેલ યુનિવર્સિટી અધિનિયમ 1955, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અધિનિયમ 1965, આ હેઠળ રચાયેલી યુનિવર્સિટીઓ પણ અંદર સમાવેશ થાય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અધિનિયમ 1965, ભાવનગર યુનિવર્સિટી અધિનિયમ 1978 અને એના અંતર્ગત રચાયેલી જે યુનિવર્સિટીઓ છે એ. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અધિનિયમ 1986 અને ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી અધિનિયમ 2003 હેઠળ સ્થપાયેલી યુનિવર્સિટી. આ તમામ યુનિવર્સિટીઓ, બરાબર છે, એનો સમાવેશ અહીંયા વ્યાખ્યા તરીકે લીધો છે, બરાબર. એટલે આ રીતના જુદા જુદા મિત્રો પ્રશ્નો આપની સમક્ષ મેં રજૂ કર્યા છે. વ્યાખ્યાઓના અનુસંધાનમાં મહત્વના પ્રશ્નો અહીંયા મૂક્યા છે. તો આ વસ્તુને સમજીશું તો આગળનો એક્ટ આપણે સમજી શકીશું. મિત્રો આજે આપણે આ કલમની પ્રસ્તાવના, આ એક્ટની પ્રસ્તાવના કલમ નંબર 1 અને કલમ નંબર 2માં જે વ્યાખ્યાઓ છે એને સમજવાનો પ્રયાસ કર્યો છે. કલમ નંબર 3થી ખૂબ જ મહત્વની વિષય વસ્તુ શરૂ થાય છે. તો એને સમજવા માટે આપણે આગળના વિડીયો સુધી રાહ જોઈશું. ત્યાં સુધી મેક્સિમમ લોકો સુધી મિત્રો આ શેર કરજો અને તમને વિડીયો સારો લાગે તો કોમેન્ટ પણ કરજો, બરાબર. મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી જજો, કારણ કે લગભગ 112 જેટલા વિડીયોઝ મેં એજ્યુકેશનને લગતા મારી ચેનલ પર અપલોડ કરેલા છે. એમાં કોઈપણ પ્રકારની શિક્ષણ વિભાગની એક્ઝામ હશે અથવા તો બીજી અન્ય કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા હશે એને લગતું તમામ પ્રકારનું મટીરિયલ્સ મારી ચેનલ પર ખૂબ જ સરળ રીતે મેં ઉપલબ્ધ બધાના માટે કરાવ્યું છે. તો આ ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો અને નેક્સ્ટ ટાઈમ બીજા વિડીયો માટે મળીશું. ત્યાં સુધી ધન્યવાદ.